સુરત પોલીસ કમિશનરે મોટો સપાટો બોલાવી દીધો છે। તહેવારોમાં પણ શાંતિ જળવાઈ રહે તેને લઈને એક જ દિવસમાં 26 આરોપીઓને પાછા કરીને તેમને ગુજરાતની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સાથે સાથે ક્રાઇમની ઘટનાઓ પણ ઓછી બનવાની શક્યતાઓ છે। સુરતમાં 26 આરોપીઓ વિરુદ્ધ સુરત શહેર પોલીસ કમિશનરે પાસા હેઠળ કાર્યવાહી કરી છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરાઈ છે। આરોપીઓ સામે ખંડણી, છેતરપિંડી, મારામારીના ગુના, વ્યાજખોરી, મોબાઈલ સ્નેચિંગના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। તમામ આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલવામાં આવ્યા હતા। પાસા અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે અને વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી। ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારોને, જમીન પચાવી પાડનારાઓને, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો અને ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળા બજાર કરનારાઓ, સાયબર ક્રાઇમ કરનારા તથા વ્યાજખોરો સામે કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે અને આ લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો હતો। ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં પણ દેખરેખ રાખી શકાશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।